નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભાજપ આવે કે કોંગ્રેસ, અમને તો કોઈ પણ સરકાર આવે કંઈ જ ફરક નથી પડતો. આવું મારું નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાના મતદારનું માનવું છે. તો કેટલાક લોકો તો સફેદ જબ્બા અને સત્તાની ટોપી પહેરી જનતાને ટોપી પહેરાવતા નેતાઓની સરખામણી કરી રહ્યા છે 4 પગવાળા પશુઓ સાથે. ત્યારે ચાલો મળીએ આવી નોખી અનોખી વાતો કરતા અને નેતાઓના વચનોને બણગા ગણાવતા બોલ બચ્ચનને. કેમ છો કાકા? હા 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 મજામાં? બસ મજામાં હો. હવે આમાં મજામાં રહેવા સિવાય બીજું છે શું? હવે બાકી કઈ રહી ગયું નથી અમારે તો. કાકા, રાજનીતિમાં રસ ખરો? હા, થોડો ઘણો રસ છે. આપણે વાતાવરણમાંથી બહાર કેમ રહેવાય? આમાં તો રોજ સાંભળીએ છીએ જુદું જુદું કે ઓલો કે હું મેં ચોકીદાર, હું કે છે ચાવાળો. હવે ક્યારેક ક્યારેક કોના સ્વરૂપ ને રંગ ને અભિનય બદલાય જ કઈ ખબર પડે ને. એટલે ક્યાં કોને ગુલાટ કેમ મારશે, કયો સાફો ને કયો વેશ પહેરીને આવશે, એટલે જોયા રાખવાનું. એ રાજનીતિ આપણી. એ વાત સાચી તમારી. કાકા, અહીંયાની વાત કરીએ તો શું લાગે તમને, પૂનમબેન અને મુળુભાઈ છે એમાં કેવી ટક્કર થાય? હવે એ તો મેં 1-2 જણાને પૂછ્યું તો મને કે આમાં ખબર નથી પડતી. ગાયો તો ઘણી દેખાય પણ ભરોસા નહીં, ભેંસ પાડો જણશે કે શું, એવું કઈ ખબર પડે છે. બરોબર. હા, એટલે આ તો એવું છે, જંગલ મેં મોર નાચા કિસી ન દેખા, અમને જો થોડી સી પી લે હે. તો આમાં કોણ ક્યારે કયા નશામાં બોલે, નશા જાતના. અને સત્તાનો નશો સૌથી ખરાબ. હા, અને કેટલાકનું એમ કેવું છે કે હવે જો તમે આટલા બધા વિકાસના કામ કર્યા, અમારા ઘરે આટલી બધી વાનગીઓ દઈ દીધી, અમને ખાવા છે, તો તમે આરામ થોડો કરો. આરામ તો જોઈને, એટલો બધો કામ કરતા હોય તો પછી થોડોક આરામ દડો. બીજાને ડ્રાઈવરે બદલે ને બિચારી થાકી ગયા. હા, તો દેશને ચોકીદારની વધારે જરૂર છે કે પ્રધાનમંત્રીની વધારે જરૂર છે? એમાં ચોકીદાર છે ને દ્વારપાળ કહેવાય, બહાર ઉભા હોય, બરોબર છે. અંદર તો કોઈક શાસક જોઈ ને આપણને કંઈક આપી શકે. ચોકીદાર કઈ આપી ન શકે, બરોબર, આપણને રોકે. મને તો કંઈક આપવાનું. પ્રધાનમંત્રીએ શું કરવાનું છે, કોઈક લોકોને મળે એવું મને મળ્યું છે હું ખાતરી કરવાની. વાત સાચી. તમને મળી ગયો માની લ્યો એમ નહીં. અમારે ઓલા ઘણા જાદુગર આવે ને, એ એમ તમને ફીલ કરાવે, ફીલ કે આ તમે જુઓ, લાવો મને 10ની નોટ, હું તમને 1000 કરી દઉં. 10માંથી 1000 બનાવી દે. આપણે રાખવા ન દે કઈ. એટલે એવું નથી જોતું આપણે. રાહુલ ગાંધીનું શું લાગે તમને? મહેનત બહુ કરે પણ બધા એના ઉપર વિશ્વાસ કેમ નથી મૂકતા? વિશ્વાસ તો હવે એમાં એવું છે, નવા આપણે ત્યાં શું છે, નવું કોઈ પણ વાહન કે કોઈ પણ વસ્તુ આવે એટલે આપણને ઓલી જાહેરાતથી પેલા આપણે બહુ માનસિક હોય ને, અને અમે પેલા છીએ ને અમારા સિવાય આ કોઈ બનાવી શકે ને એવી એકધારી જાહેરાત આવે છે ને, એટલે એ માત્ર અસર કરી જાય કે ભાઈ આ અમારું માટે બહુ પ્યોર ને અમારું આ છે. એટલે સામા માણસના ઉપર વિશ્વાસ ટ્રાય કરવા માટે પછી હજી એક્સપેરિમેન્ટ કરવા માણસો, લોકો નવી વસ્તુ માર્કેટ પ્રોડક્ટમાં આવતી જાય જેમ, અને પ્રયોગ કરે છે. એટલે ઘણા કરે છે ને, કદાચ કરે તો ઉપડી પણ જાય. મારે એક ભાષણ તમારા મોઢે સાંભળવું છે. કોઈ નેતાનું યાદ ખરું તમને ભાષણ? મને થોડો ઘણો અભિનય આવડે છે. ઓહો, આ લોકો આમ કરે છે, તમને જુઓ કેવું ચક્કર लगावे છે. कैसा आपको गुमराह करता कैसे लोग ने ये भारत को बर्बाद कर दिया है. आपस में फद्दे और दंगे करवा दिया. ये कोई ऐसी बात है, हम उसको निकाल के जान देंगे. हमारे सामने किसी ने भी उंगली उठाई तो हम उसको छोड़ेंगे नहीं. जो भी हमको छेड़ेंगे उसको हम छोड़ेंगे नहीं. તમે
યુવાન છો તો મને એક વાત કરો, રાજકારણમાં રસ રાખો છો? યુવાનોને જરૂર છે અત્યારે તો. હવે તમે રાજકારણની વાત કરી ત્યારે મને થોડુંક કહેવાનો મને મોકો મળ્યો છે, તો હું તમને એક વાત કહેવા માંગુ છું કે રાજકારણમાં મને એટલો બધો કોઈ રસ નથી. આપણે શું રાજકારણ ભાજપ આવે કે કોંગ્રેસ આવે કે કોઈ પણ સરકાર આવે, આપણે એનાથી કોઈ મતલબ નથી. ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ પાર્ટી જે કંઈ આવે, એ લોકો આપણું સામાન્ય નાગરિકનું કોઈ પણ જે સામાન્ય નાગરિક જે મુદ્દો ઉઠાવતો હોય કે એનું કામ નથી કરતા, એમ કામ થતું હોય એનાથી મતલબ જોવાનો હોય. સામાન્ય નાગરિકને એનો પ્રશ્ન એ છે તો એ કામ ગમે તે કોંગ્રેસ પાર્ટી આવે કે ભાજપ પાર્ટી આવે, તો એ લોકો કામ કરે એનાથી મતલબ હોય. આ વખતે મહેન્દ્રભાઈ મુજપરા છે અને એની સામે પેલા ભાઈ છે આપણા સોમાભાઈ પટેલ. કોણ હવે જીતે? એમાં આપણે તમને એક હું સવાલ એ કરું કે આમાં રાજકારણમાં મને કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, એટલે મને એટલી બધી તો ખાસ નથી ખબર પડતી. અત્યારે સરકાર ભાજપની છે, હા, તો મોદીના હિસાબે હા, તો અહીંયા ગમે તે મહેન્દ્રભાઈ મુંજપરા ઉભા રહે કે ચિંતનભાઈ ઉભા રહે કે ચિરાગભાઈ ઉભા રહે, સીટ જેને મળે તો સરકાર અત્યારે ભાજપની છે. અત્યારે વધારે એનું છે, મને અત્યારની જનતાને ભરોસો વધારે મોદી સરકાર ઉપર છે, એમ તો ભાજપને જ મળવાની એનું કારણ આ કોંગ્રેસ ઉપર ભરોસો ન મૂકે લોકો, એનું શું કારણ? હવે અત્યારે જનતાને શું દેખાય છે કે અત્યારે ભાજપ જ કામ કરે છે. એનું એવું થોડું હોય કે યાર, કેવી વાત કરો તમે? એવું હોય પણ એ જ છે ને, જનતાને અત્યારે મોદી સરકાર જ દેખાય છે. એનું શું કારણ છે એમ કહું છું હું તમને. હવે લોકોને એની ઉપર વિશ્વાસ બેસી ગયો છે, આમ છે ને તેમ છે, પણ એ લોકો એ નથી જોતા કે દિવસે દિવસે અત્યારે સુખી માણસ વધારે સુખી થતો જાય છે અને ગરીબ માણસ વધારે ગરીબ થતો તો જાય છે. ગરીબી દૂર કરવાની વાત તો પેલા સરકાર કરતી, અત્યારે કરે છે. તો પણ હવે કઈ થતી નથી. હવે તમને કોઈ નેતાનું ભાષણ યાદ આવે ખરું? અહીંયા આવતા હોય ને વાયદા કરતા હોય તો શું એવા તો કેટલાય નેતા આવી ગયા ને કેટલાય શું કહેતા ભાષણ હોય? દઈ ગયા શું કહેતા હોય? કે અમે આમ કરી નાખશું, કે ચિરાગભાઈ તમે અમને સાથ સહકાર આપો, આ પાર્ટીમાં તમે આમ મત આપો ને ઓલી પાર્ટીને આમ. હવે એવા તો કેટલાય આવીને વયા ગયા. તો અમારે હવે પાર્ટીને ગમે તેને મત આપી કામ તો થવા જોઈએ ને સામે. અચ્છા, તો કોઈ કામ જ નથી કરતા તો શું કરવાનું? સાંસદ હતા દેવજીભાઈ, કોઈ દી ધક્કો ખાધો છે ને અહીંયા? દેવજીભાઈ મેં તો કોઈ દિવસ સુરેન્દ્રનગરમાં આવતા હશે, મને આઈડિયા નથી, પણ મેં કોઈ દિવસ ભાષણ એમનું કેવું હોય મને ખ્યાલ છે નહીં. એમ કે એવું કઈ ચૂંટણી આઈડિયા પ્રચારમાં ને એમાં તો આવ્યા હોય ક્યાંય ને, દેખાતા નથી. કે છે વિકાસ છે, પણ વિકાસ જેવું કઈ દેખાતું સુરેન્દ્રનગરમાં નથી. એમ વિકાસ શોધવા જવો પડે એવું છે. શોધવા જવું પડે. તે આ સરકાર જ કહેતી હતી કે અમે 2014માં એમ મેનિફેસ્ટોમાં બધી જગ્યાએ ટૂંકમાં વાયદાઓ કર્યા હતા કે અમે રામ મંદિર બનાવી દઈશું. બની ગયું? રામ મંદિર ક્યાં બનાવતું એ જ કહું છું ને તમને. ચૂંટણી આવે ત્યારે જે પ્રશ્ન ઉઠાવે છે અને એ રામ મંદિરનો કોઈ સોલ્યુશન થતું જ નથી. એ હા, ઈવીએમ નું શું થયું? ઈવીએમ કોંગ્રેસ બહુ સવાલ ઉઠાવે છે કે એમાં બટન બીજું દબાવીએ ને બીજાને મત જાય ને ભાજપે છેડછાડ કરી છે ને એ બધું સાચું લાગે? હવે આ બધી સરકાર અંદરો અંદર એમનું શું કામ કરતા હોય, કેવી રીતે સેટિંગ કરતા હોય એ તો આપણને ખ્યાલ ન આવે. બરોબર છે. બીજું શું કરતા હોય આપણને શું એટલે અંદર સેટિંગ થતું હોય જ નહીં યાર. હવે આમાં એમ આપણને તો આપણે અહીંયા જોવા તો જાતા નથી, સેટિંગ હોય જ તે યાર. એમ હા, ઠીક. મજા આવી તમારા હારે વાત કરીને. ચૂંટણી એટલે એકબીજાના ટાંટિયા ખેંચી સત્તાની ખુરશી પર બેસવું. જામનગરના વતની અત્યારની ચૂંટણીનો મતલબ કંઈક આવો સમજી રહ્યા છે. શા માટે આ બોલ બચ્ચનના મતે ચૂંટણીનો મતલબ આ છે તે જોઈએ. કેમ છો કાકા? મોજમાં. શું નામ તમારું? રમેશભાઈ દેત્રોજા. રમેશભાઈ, શું લાગે આ વખતે 2019ની ચૂંટણીમાં રાજનીતિનો રંગ જામ્યો છે? 2019માં સાહેબ આમ તો જો તમે માનતા હોય ને તો આ પબ્લિક સમજતી નથી. જો પબ્લિક સમજી જાય તો આ મોટી મોટી બડાઈઓ કરે છે આ ભાજપ વાળા, એ ભાજપ વાળાને ખરેખર હેઠા પાડી દેવાની જરૂર છે. એમ? હા, એ તો સાહેબ બરાબર જ છે ને. એમ? અરે એમ કઈ હાલતા છે? કેમ હેઠા કેમ પાડી દેવાય? પ્રજાને ખોટું વચન આપી, ખોટા વાયદા દઈ અને પ્રજા પાસેથી મત લઈ અને મારા દીકરા ખુરશી પર બેસી જાય તો એના બાપની ગાદી હોય? કોઈની ગાદી તો કોઈની નથી. તો એમ કઈ સાહેબ થોડુંક હાલે. એટલે આ પબ્લિક જો સમજી જાય, પ્રજા જો સમજી જાય તો આ ખરેખર ભાજપ સરકારને પાડી દેવાની જરૂર છે. એમ? આ વખતે રાહુલ ગાંધીએ મહેનત તો બહુ કરે છે. પણ રાહુલ ગાંધી મહેનત કરે છે એ સાચું છે, પણ એની પાસે સારો નેતા નથી. એમ? એ પોતે સારા નેતા નથી? એ પબ્લિકને લાગુ જોઈએ તો એ સાચું કહેવાય ને સારો નેતા એમ. તો પબ્લિકને કેમ નથી લાગતું એવું? હવે એ એક આ મોદી સાહેબની એક ચાલ છે મોટી. એમ? એને સારો નેતા નહીં જ લાગે. એમ? આ પૂનમબેન આવ્યા કોઈ દી? પૂનમબેન 5 વર્ષ અમે ચૂંટીને મોકલી દીધા છે, તે પછી રાજપની અંદર આવ્યા નથી. પેલા આવ્યા હતા 5 વર્ષ મોર? 5 વર્ષ પેલા નથી એવા મત લેવા? મત લેવાય નથી એવા. મત લેવાય નથી? ના, એમ નામ અમે આપી દીધા. એમ? મોદી લહેર હતી 2014 હા, 2000 લહેર, મોદી લહેરમાં એને આપી દીધા છે. અને હજી પૂનમબેન રાજપરની અંદર આવ્યા નથી. બરોબર.
બીજી એક હજી વાત કરો કે ગુજરાતમાં તમને શું લાગે છે આ વખતે કેવું થાય? ગુજરાતમાં આ વખતે તો 26 બેઠક છે. 26 બેઠકમાંથી મને એવું લાગે છે કે આમ તો મારામારી બહુ હાલે. હા ઓને ડોકું કાપી નાખે ને ઓને બેહાર દે, ઓનું ડોકું હાજુ કરીને ઓને બેહારે. એટલે આ વખતે મને એવું લાગે છે કે ગુજરાતની અંદર 26 માંથી હું એવું માનું 3 બેઠકો જ કોંગ્રેસ વાળા લઈ જાય છે. 3 લઈ જાય છે એમ? હા, 3 માં ભાજપને ફટકો લાગશે એમ? 3 માં જ ભાજપને ફટકો લાગશે. બરોબર. એમાં જામનગર ખરી? ના, પૂનમબેન તો જીતે જ છે. જીતે જ છે? હા, કેમ? એ તો 100% જીતે. મુળુભાઈ એવા બધા મજબૂત દાવેદાર નથી? એમાં એવું છે પૂનમબેનના કામ ઘણા બધા સામાજિક કામ ઝાઝા બોલે. અચ્છા, કોઈને મદદ કરવી ને એવું બધું? કોઈને મદદ કરી, કોઈ ઇમરજન્સી આવી ગયું તો એને સહાય દેવી. બરોબર. અને એને આર્થિક રીતે કામ ઘણા બધા કર્યા છે. એમ? પણ છેલ્લો ગામડાના હિસાબે અહીંયા પહોંચી શક્યા નથી. એમ? ઠીક. મજા આવી તમારા હારે આ ચર્ચામાં જોડાયા. રાજકીય તમને જ્ઞાન ખરું, રાજકીય વાતો તમે કરી એ સાંભળીને એવી આશા રાખીએ કે દર્શકોને મજા આવી હશે. ખેર બોલ બચ્ચનના ની અમારી આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. સરકારો બદલાય, સત્તા બદલાય, નેતા બદલાયા, પણ અમે હજુ હતા ત્યાંના ત્યાં જ છીએ. આવું કહી રહ્યા છે સુરેન્દ્રનગર અને જૂનાગઢના બોલ બચ્ચન. તેના વિશે વાત કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચૂંટણી આવે એટલે નેતાઓ મત માંગવા આવે અને પછી ડોકાય પણ નહીં. નેતાઓનો વિકાસ થયો પણ હજુ સુધી અમારો વિકાસ નથી થયો. આ વાત કહી રહ્યા છે સુરેન્દ્રનગરના બોલ બચ્ચન. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. બોલો. શું નામ તમારું? ભારતીબેન. ભારતીબેન? હા. આ તમારે ફૂલગ્રામ ગામમાં રહ્યો છો? હા. કેવીક છે અહીંની સ્થિતિ? આની સ્થિતિ આમ તો સારી છે, હા. પણ જ્યારે ચૂંટણી આવે ને હા તારે બધાય મત લેવા હાટું થાય હા અને ઘરે ઘરે કે અથવા મોટા જે કઈ હોય હા 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 એ બધાય વધારે ઓલું કરે. આવે. નકર પછી 5 વર્ષ થાય હા. ત્યાં સુધી કોઈના ઘરે ડોકાતું નથી. અટાણે મત માંગવા આવે છે? મત માંગવા આવશે. વાહ, હા. હજુ ચાલુ નથી થયા, પણ 5 દિન વાર છે, એમ? તરત જ આવશે. આવી જાય? હાવ. અને આ લોકસભાની ચૂંટણી છે હા. તો એ વાયદા શું કરે? વાદા કરતા હશે ને? હા, વાયદા કરે ને. શું કહેતા હોય? વાયદા કરે કે તમે આ અત્યારે મત દો હા. એટલે પછી તમારે જે કઈ તકલીફ હોય હા. એ બધી દૂર થાય છે. હા. આમ થાય છે, ફલાણું થાય છે, હા. પછી કઈ થતું નથી. એમ? હા, 5 વર્ષ સુધી હું વાત બોલો કરું? કઈ એટલે કઈ નહીં. હું તો મતની જરૂર હોય તો આ પછી ગાયબ થઈ જાય. હા, પછી ગાયબ થઈ જાય. તો આ દેવજીભાઈ ફતેપરા હતા, સાંસદ હતા, હા. તમને કદાચ ખબર હોય તો. એ આવ્યા છે કોઈ દી ગામમાં? દેવજીભાઈ ફતેપરા એકય વખત આવ્યા નથી. નથી એમ? ના, ઓહો. આય નથી આવ્યા. તો? પણ ઈ જે કઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હા, હોય હા. ઈ કઈ પૈસા દેતા હશે, ઈની ના નહીં. હા. પણ ઈ આ જે કઈ વૈટલા વાળા જે હા, હોય હા. ઈ નાના માણા સુધી પોકવા દેતા નથી. ઓહો, વચ્ચે ખાઈ જાય રૂપિયા? ઈ વચ્ચે ખાઈ જાય છે. ઓહો. હા. ત્યાં ગામમાં કઈ વિકાસ થયો છે? હે? ગામમાં કઈ વિકાસ થયો? ના, ગામની અંદર કોઈ વિકાસ થયો નથી. તમ તાર કોઈ પણ તમને એમ કહેતું હોય કે આ વિકાસ થયો તો એ બધું ખોટું છે. એમ? હા, તો કાંઈ વિકાસ થયો નથી. તો બા તમે પેલાની સરકાર જોઈ છે? આની પેલા સરકાર હા, પેલાની સરકાર કોંગ્રેસ સરકાર તો જોઈ જ નહીં. નહીં, જોઈ જ નહીં. કેમ? નહીં, કોંગ્રેસ સરકાર તો જોઈ જ નહીં. એનું કારણ? એને 50 વર્ષ રાજ કર્યું. હા. મારી ઉંમર નાની છે, મને ખબર નથી, પણ સાંભળી વાત કરું છું હા, બોલો. કે ઈ સરકારે 50 વર્ષ રાજ કર્યું. 50 વર્ષની સુધી હા. બધા ગરીબ જ હતા. હા. અને જ્યાં ભાજપ સરકાર આવી આ 20 વર્ષથી હમ. તો બધા જે ગરીબ હતા એ અમીર થઈ ગયા. અમીર થઈ ગયા? હા, તમે અમીર થઈ ગયા? અમે અમીર થઈને અમને કઈ આપ્યું જ નથી. અમારે જોતું નથી. એમ કોઈ મોઢું રાખીને ન બેવાય. હા, એ વાત સાચી. કામ કરે એમાં આપણે. એક રસપ્રદ વાત એ છે હા. કે આ વખતે અહીંથી ડોક્ટર મહેન્દ્ર મુજપરા છે અને સોમાકાંડા છે. એક બાજુ સૌથી વધુ ભણેલા વ્યક્તિ, એક બાજુ હાવ ઓછા ભણેલા વ્યક્તિ. હા. મહેન્દ્રભાઈ બહુ ભણેલા, હા, સોમાભાઈ ઓછું ભણેલા. હા. તો કલ્યાણ કોણ કરી શકે લોકોનું? આમાં લોકોનું કલ્યાણ કરવામાં તો એવું છે હા. કે આ ઘણી વખત ધારાસભ્યને એવું થઈ ગયા એટલે એમને જૂની માહિતી હોય હા. બધી. હા. એટલે કાયદા કાનૂનની એમને બધી ખબર પડે. હમ. આમને હજુ તાજું એટલે ખબર ઓછી પડે. હા, એ વાત સાચી છે. નવા બાકી આવી જાય એટલે ભાજપ સરકારમાં કોઈ બી નેતો ભળે ગમે ઈ હોય, નાનેથી મોટા સુધી, એ હોશિયાર થઈ જાય. હોશિયાર થઈ જાય? હોશિયાર થઈ જાય. એમ? હું અંગોઠા સાપ છું, તમ તારે 1 મહિનો ભેગી રહો એટલે હું હોત હોશિયાર થઈ જાઉં. એમ? એવી જડીબુટી છે કે ભાજપ પાસે?
હે નહીં તો એના નેતા જ એવા સીધા હોય છે એમ હા એના નેતા સીધા હોય બધાય બસ ઈ કામ એમને કામથી મતલબ 24 કલાક ઈ કામ કરે તો બીજું વાત ભલે ખાતા હશે પણ કામ કરે એમ રૂપિયા ખાય એવું લાગે તમને ખાય તો બધાય બધા ખાય કોંગ્રેસ તો ખાઈ ખાઈને ગઢી થઈ જાય ગઢી થઈ જાય ખાઈ કદોડીને હા એમ હા તો બીજું મને હજી એક વાત એ કરો બોલો કે આ વખતે અહીંયા ગુજરાતમાં શું લાગે તમને ભાજપની સરકાર આવી જાય ગુજરાતમાં તો ભાજપની સરકાર અત્યારે છે જ તે. દેશમાં હે? દેશમાં દેશમાં તો હું તો એમ જ કહું છું જીવે ત્યાં સુધી નરેન્દ્ર મોદીજી જ રહેવા જોઈએ એમ હા એમ રાહુલ ગાંધી નથી નહીં રાહુલ ગાંધીને સંભાળશો નહીં કેમ ના નહીં સંભાળવાનું ये तो बहु एम किया कि मैं महिलाओं के लिए काम करूंगा गरीबों के लिए काम करूंगा તો હતા જ તે નતા સુધી राहुल गांधी नહોતા રાહુલ ગાંધી નહીં એમના ઘરના બધાય હતા ને હા હતા નહીં કોને કર્યું મહિલા આ જાયજી નોકરીએ ચારે સડી મોદીજી આવ્યા પછી ને. તો પાર્ટી ઉપરથી રાહુલ આવે ગાંધીએ તો છે. એમ કીધું છે કે અમે જીતી ગયા ને હા. તો 72,000 રૂપિયા બધાને દેહું ગરીબોને 72,000 રૂપિયા દેહું લાગે તમને દેહે ના નહીં દે? ના નહીં દે હું ના પાડું છું નહીં દે એમ. 50 વર્ષ સુધી નથી દીધા તો એક વખત આવી જાય તો દઈ દેશે એમ કીધું હોય અને એક વખત કદાચ ઈ દઈ દે તો જીતવા હાટું થઈને તો એ ગમે એ વાયદા કરે અને મોદીજીએ શું એમને વાયદા જે કઈ કર્યા હતા એ પૂરા શું ન કર્યા એ મને કહો એમ આ બધા કોંગ્રેસ વાળા એમ સવાલ ઉઠાવતા હોય કે મોદીજી એમ બોલ્યા હતા કે 15 લાખ આપીશું એ વાત સાચી છે 15 લાખ આપીશું એમ હવે ઈ તો મને ઈ પ્રશ્નમાં સાહેબ કઈ ખબર નથી એટલે હું આગળ તમને કઈ ન કહી શકું હા, એટલે આ ઉઠાવતા હોય સવાલ કે 15 લાખ કીધું તું દીધા નહીં ના એ ખોટું પડે દે કીધું હોય એટલે ઈ દે જ તે એમ હા એનો મને વિશ્વાસ છે જાત ઉપર વિશ્વાસ નથી પણ મોદીજી ઉપર વિશ્વાસ છે કે દે એમ એમ કીધું હોય એટલે દે બોયલા ફરે નહીં એમ ને? બોલું ન પડે ભાજપની ગુજરાતમાં 26 બેઠક છે હા આ વખતે કેટલી આવે એવું લાગે છે તમને 26 માંથી 26 બેઠક બધી ભાજપ પાસે છે આ વખતે એક બે કદાચ હારી જાય એવું લાગે છે તમને કદાચ એક બે આ તો બધો હુંફાળો હોય એટલે એકાદ બે આગી પાછી થાય સુરેન્દ્રનગર આલી જાય કે? બાકી જાજી ન થાય સુરેન્દ્રનગરમાં શું થાય ના સુરનગર ની નો જાય ભાજપની જ આવે ભાજપની જાય હાઉ. મહેન્દ્રભાઈ જીતી જાય એમ બા મજા આવી તમારા હારે વાત કરીને તમે પેટ છૂટી વાત કરી ને એટલે વધારે મજા આવી અને એવી આશા રાખીએ કે લોકોને મજા આવી હશે હા. હે ને મને એક વાત કહો કે આ કાર્યક્રમ ચૂંટણી લક્ષી છે આપણો એટલે વાત ચૂંટણી લક્ષી કરવી છે જી આ વખતે શું લાગે છે તમને કોણ આવશે મોદી સાહેબ આવી જાય કે રાહુલભાઈ નું કઈ લાગે છે તમને ચાન્સ આમ તો લોકો ઉપર બધો આધાર હોય છે હા પણ આપણી લોકભાષામાં જો મારે કેવું હોય સાહિત્યિક ભાષામાં કેવું હોય હા તો હું એટલું કહી શકું કે કોઈ પણ નેતા છે દેશનું જે સુકાન સંભાળી શકે એ નેતા નીતિવાન હોવો જોઈએ, નીડર હોવો જોઈએ. હા બરોબર છે સાચી વાત છે તમારી નીતિવાન અને નીડર નેતા હોય તો દેશને લાભ થાય. હવે મારે તમારી પાસેથી કંઈક તમારા અંદાજમાં સાંભળવું છે જો સંભળાય તો બરાબર. કઈ રાજનીતિ ઉપર તમે કઈ લખ્યું હોય હા ચોક્કસ. મારો લખવાનો વિષય તો નથી પણ હું બોલતો માણસ છું. એટલે અત્યારે તો આ આખા દેશમાં ચૂંટણીનો માહોલ જ્યારે હાલી રહ્યો છે ત્યારે ઘણી વખત અને આમ તો રાજકીય તો ઠેઠ આપણા ઘરના ચૂલાથી લગી ઠેઠ દિલ્હીના જાપા સુધી એમને રિયેલું હોય છે. હમણાં એક સાસુએ નવીન પરણીને વહુ આવી લેને કીધું કે આ ઘરમાં રાજ મારું જ હાલે છે, આ ઘરમાં રાજ મારું હાલે છે. તો એની વહુએ સ્વીકારી લીધો કે સારું તમારું રાજ એમ જ રહેશે પણ હું વિરોધ પક્ષમાં રહી અને તમારું રાજ મજબૂત રહે એ હું કરતી રહીશ. એ કરતી રહીશ વિરોધ પક્ષમાં એ હું રહીશ ખરી પણ તમારું રાજ હોય તો. જી મને એક વાત કહો તમે મોદી સાહેબનું તો કીધું કે વિકાસ થયો છે. હવે મને એમ કહો કે રાહુલ ગાંધી અને બીજા બધા પક્ષો ભેગા થયા છે, વિપક્ષ એક મહાગઠબંધન બનાવ્યું છે. હવે ભાજપની સરકારને હરાવી શકે એના માટેના પ્રયાસો ચાલુ છે. એને લઈને તમે કઈ કહી શકો તો એક થઈ જવાનું એક થાય કે ઓલામાં થાય. લોકોને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે. હા. બધો આધાર ઓલામાં હોય. કોઈ પણ પાર્ટીને હવને અધિકાર છે. કોઈને આ લોકશાહીમાં વડાપ્રધાન બનવાનો હવને અધિકાર છે, નેતા બનવાનો હવને અધિકાર છે. પછી પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય હવ એ તો એમ જ કે ને કોઈ પણ નીકળ્યા હોય તો એમ જ કે ને કે અમારી પાર્ટીમાંથી જ વડાપ્રધાન બનશે. એ એમ ન કે ને તો એનો મૂડ નીકળી જાય ને સાહેબ. એવું તો કોઈ કે જ નહીં પડે. હાજી બીજું આપણે સ્થાનિક રાજકારણની વાત કરીએ તો અહીંયા રાજેશભાઈ ચુડાસમા સાંસદ છે, બીજી વખત રિપીટ કરાયા છે. જુનાગઢનો કેવો વિકાસ? હા આમ તો વાત કરીએ તો આખા દેશમાં વિકાસનો માહોલ તો થયો જ છે સાહેબ. આખા દેશમાં અને ગે વખતે તે હતા
જે દેશમાં જે રાજ્યમાં જે વિકાસના બધાના થયા જ છે, આમ તમે જોવો તો કોઈ રોડ એવો નહીં હોય કે જ્યાં તમે રોડમાંથી નીકળો તો 50 કિલોમીટર તમે જાઓ તો કોઈ જગ્યા એવી નહીં હોય કે જ્યાં સરકારી કામ નહીં હાલતા હોય છે. નહીં એ હવેની રાજનીતિ તમે જુઓ છો કે નેતા પક્ષ પલટો કરે, આજે બીજા પક્ષમાં હોય કાલે બીજા પક્ષમાં આવે, કોઈ લોભ લાલચ કોઈને સ્વાર્થ આવું બધું થઈ ગયું છે. એના ઉપર તમે કઈ વ્યંગ કરી શકો તો ખરેખર એમાં તો ઘણી વખત એક વાક્યમાં કોઈ કીધું છે કે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય ને એટલે જેને આવ્યા હોય ને એ એમ કે એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને એકમાંથી બીજામાં જાય ને જો વિરોધ હોય તો એ બીજી ભાષામાં એને કહે છે કે આ તો આમ નીકળ્યા છે. મોડું બ્રહ્મ જ્ઞાન થાય એને. બ્રહ્મ જ્ઞાન થાય છે સાહેબ, બ્રહ્મ જ્ઞાન. અને બીજી વાત એ છે ઘણી વખત ઘણા લોકો માટે જતા હોય, ઘણી વખત પોતાના નિજી સ્વાર્થ માટે જતા હોય છે અને ઘણી વખત રાષ્ટ્ર માટે પણ જતા હોય. એવા હોય આ 3 પ્રકારો હોય છે સાહેબ. એક પોતે નિજી સ્વાર્થ માટે ઘણી વખત જતા હોય છે. એક સાહિત્યકાર તરીકે સત્ય કેવું હોય તો મારે કેવું જોઈએ, એક નિજી સ્વાર્થ માટે, એક કદાચ સમાજ માટે અને પાર્ટી માટે જતો હોય અને એક રાષ્ટ્રને કંઈક લાભ થતો હોય તો જતો હોય છે. તો રાષ્ટ્રને લાભ, હું તો આ 3 માંથી એને કહું કે રાષ્ટ્રને લાભ થતો હોય તો જાઉં. પહેલો મુદ્દો એ છે, પહેલો મુદ્દો સાહેબ રાષ્ટ્રને લાભ થવો જોઈએ, રાષ્ટ્ર માટે થવો જોઈએ. અને રાષ્ટ્રમાં આપણું અવડો મોટો વિશાળ દેશ છે સાહેબ, આવો દેશ ક્યાંય છે નહીં. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને યુવાનો જે છે ને, યુવાનોને કહું છું કે નકરા મોબાઈલમાં ન રહેતા જાગૃત બનો સાહેબ. જાગૃત જ છે આજનો યુવાન. કોમ્પ્યુટર યુગમાં, મોબાઈલ યુગમાં બહુ અજબૂત જ્યારે છે ત્યારે છે, અજબૂત છે. પણ હવે રાજકીય ક્ષેત્રમાં જાગૃતિ અને આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર હોયો જાય. આપણા દેશમાંથી જે કાંઈ ઓલામાં જે છે ખરાબ, જે તત્વો કાંઈ દેશમાં ખરાબ છે ને એ વ્યા જાય. અને બીજી વાત કહું તો દેશનો નેતા તો એવું વ્યક્તિત્વ હોવું જોઈએ, નીડર વ્યક્તિત્વ હોવું જોઈએ સાહેબ. એવી ભાવના એવી હોવું જોઈએ. રાજા માઇકાંગલો ન હોવો જોઈએ, રાજા એ જ હોવું જોઈએ, નીતિમત્તા એ જ. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.